તો રાજકોટ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો આપે જોયા, જ્યાં દર્દીઓએ ઘરેથી પંખા લાવવાની ફરજ પડી છે। સ્વખર્ચે પંખા અને કુલર લાવ્યા છે। દર્દીઓ સવાલ અનેક ઉઠી રહ્યા છે। આ બાબતે વિપક્ષ નેતા પણ અમારી સાથે જોડાઈ ગયા છે, મહેશ રાજપૂત। મહેશભાઈ, રાજકોટ સિવિલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સૌથી પહેલી આપની પ્રતિક્રિયા શું? બેન, બહુ સ્પષ્ટ છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલ એટલે કૌભાંડનું ઘર છે। ત્યાં લોકોને, દર્દીઓને જે સુવિધા પૂરી કરવાની હોય એના બદલે ક્યાંથી કૌભાંડ થઈ શકે એનો એક મોટો અડ્ડો કહી શકાય તે રીતે છે। ત્યારે હું આપના માધ્યમ દ્વારા રાજકોટની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો અને સંસદોને હું કહેવા માંગુ છું કે તમે વર્ષમાં કેટલી વાર વિઝિટ સિવિલ હોસ્પિટલની કરો છો, લોકોની સુવિધા માટે તમે શું કરી રહ્યા છો, અને ત્યાં બેઠેલા જે સુપ્રિન્ટેન્ડન્ટો છે જેના કૌભાંડો અત્યારે બહાર આવેલા છે, અઠવાડિયા પહેલા જ સુપ્રિન્ટેન્ડન્ટ પોતે પોતાના નામથી ટેન્ડરો લઈ લીધા હોય એવા આ કૌભાંડની અંદર લોકોની સુવિધા માટે પ્રયાસ કરવો જોઈએ। અને જ્યાં વાત રહી પંખાની ને એની, તો કેટલી વાર અહીંયા પંખા બદલાણા, કેટલી વાર અહીંયા જૂના થયા, કારણ કે એની અંદર પણ બહુ મોટું એક કૌભાંડ થયેલું છે। ત્યારે આપણે સરકાર પાસે અપેક્ષા રાખીએ કે એના પ્રતિનિધિઓ જે અહીંયા છે અને બધાથી વિશેષ કે નોન કરપ્ટેડ અધિકારી તરીકે જે કલેક્ટર સાહેબની જે છાપ છે એ કલેક્ટર સાહેબ પાસે, હું રાજકોટના કલેક્ટર સાહેબ પાસે અપેક્ષા રાખું છું કે તાત્કાલિક જ્યાં જ્યાં સુવિધાની જરૂર હોય 24 કલાકમાં લોકોને પૂરી કરે। પંખા જ્યાં કુલરની જરૂર હોય, જ્યાં એસી બંધ હોય એનું તાત્કાલિક એનું રિપેરિંગ કરવામાં આવે અને તાત્કાલિક સુવિધા આવે, જેથી લઈને લોકોને અસુવિધા ન થાય। અને એક તો પેશન્ટ હોય અને એમાં જો આ પરિસ્થિતિ થાય ત્યારે મૃત્યુનો આંક હંમેશા વધે, કોઈથી ઘટે નહીં। જી મહેશભાઈ, એ જણાવો કે અત્યારે જ્યાં સિવિલના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે, શું ત્યાં એસી કે કુલર લગાવવું તંત્ર માટે શક્ય છે કે નહીં? આપનું શું માનવું છે આ બાબતે? તંત્ર ઈચ્છે તો બધું જ શક્ય છે, પણ તંત્ર ઈચ્છવું જોઈએ। તંત્ર ચોપડે દેખાડી દે છે કે 10 પંખા નાખ્યા, 500 પંખા નાખ્યા, પણ હકીકતમાં પંખા નખાણા કે નહીં, અને જે પેલા હતા એ શું કામ ને કાઢવામાં આવ્યા, એટલે ક્યાંક ને ક્યાંક ત્યાં સિવિલની અંદર લોકોની સુવિધા માટે જોવામાં નથી આવતું। આપણે ભૂતકાળમાં પણ જોયું છે કે ન્યુરોસર્જન માટેના જે મશીનરી હોય એ એમને ખરાબ થઈ જાય પણ એનો ઉપયોગ નથી થયો। એટલે અહીંયા સિવિલ હોસ્પિટલની અંદર પરિસ્થિતિ એવી જ છે કે કૌભાંડ કરવામાં બધા ઉતાવળા છે પણ લોકોની સુવિધા માટે ક્યાંય ઉતાવળા નથી। જી બિલકુલ મહેશભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે। ખાસ વાત તો એ છે કે હોસ્પિટલો મોટા મોટા દાવાઓ કરે છે, આટલી બધી ગરમી વચ્ચે હીટ સ્ટ્રોક માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે, પરંતુ દર્દીઓ તો હોસ્પિટલમાં આવીને પણ અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો રાજકોટ સિવિલમાંથી સામે આવ્યા છે। સવાલ સિવિલ તંત્ર સામે ઉઠી રહ્યા છે, ભીષણ ગરમી હોવા છતાં કેમ દર્દીઓ માટે વ્યવસ્થા કરવામાં નથી આવી? કાળઝાળ ગરમીની અસર દર્દીઓને ન થાય તે માટે શું પગલાં લીધા છે સિવિલ હોસ્પિટલે? શા માટે દર્દીઓ માટે પંખાની વ્યવસ્થા પણ નથી કરવામાં આવી? આ દ્રશ્યો આપ જુઓ, દર્દીઓ ઘરેથી પંખા, ટેબલ ફેન અને કુલર લાવવા માટે મજબૂર છે। દર્દીઓના સગા સંબંધીઓ છે તેઓ ઘરેથી આ બધી વ્યવસ્થા કરીને લાવે છે। શું તંત્રની, સિવિલની કોઈ આવી જવાબદારી નથી બનતી? સિવિલના દ્રશ્યો જ અનેક સવાલો ઉભા કરે છે। ત્યારે અમારી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે મોહિત ભટ્ટ। મોહિત, રાજકોટ સિવિલમાં જ્યાં દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે, હીટ સ્ટ્રોકથી બચવાના તંત્ર જે દાવા કરે છે કે હોસ્પિટલમાં અનાયદી વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ અહીં તો દર્દીઓ અગનભઠ્ઠીમાં હોસ્પિટલમાં આવીને શેકાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો છે। સ્પષ્ટપણે જો આ વખતે રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી છે, કારણ કે અત્યાર સુધી રાજકોટ શહેરનું મહત્તમ તાપમાન છે તે 40 ડિગ્રી સુધી પહોંચતું હતું, પરંતુ આ વખતે 44 ડિગ્રી જેટલું તાપમાન છે તે પહોંચ્યું છે। ને છેલ્લા 3 દિવસથી ગરમીનો પારો જે રીતે ઊંચો જઈ રહ્યો છે તે જરૂરથી લોકોના હાલ છે તે બેહાલ થઈ ગયા છે। સિવિલ હોસ્પિટલના જે આજના દ્રશ્યો સામે આવી છે તે ખૂબ જ ચિંતાજનક એટલા માટે છે કારણ કે દર્દીઓ છે તે બહારના જિલ્લાઓમાંથી અહીં આવતા હોય છે અને તેઓ સારવાર લેતા હોય છે, અને તેવામાં તેને ઓપરેશનની જરૂરિયાત હોય છે, એટલે ખાટલે તેઓ જે બિસ્તરમાં જ હોય છે, એટલા માટે તેમને ગરમી છે તે વધારે અસર કરતી હોય છે, અને જેની સામે સિવિલ હોસ્પિટલમાં જે સુવિધાઓ છે તે અપૂરતી છે। એવું જરાય ન કહી શકાય કે ત્યાં તાત્કાલિક એસીની વ્યવસ્થા થવી જોઈએ, પરંતુ એ વાત ચોક્કસ છે કે જે અત્યારે જે સુવિધાઓ છે તે અપૂરતી છે ને એટલા માટે જ સિવિલ હોસ્પિટલ છે તે તંત્ર છે તેમના દ્વારા ત્યાં વધારાની કુલર અને પંખાની વ્યવસ્થા કરવી જોઈએ। બીજી તરફ સરકારી બાબુઓને આ ગરમીનો અહેસાસ ન થાય એટલા માટે નહીં થાય આપને, કારણ કે હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની આ ચેમ્બર છે, માત્ર
જે 100 સ્ક્વેર ફૂટની આ ચેમ્બર છે, પરંતુ આ ચેમ્બરમાં 3 જેટલા એસી છે તે મૂકવામાં આવ્યા છે. આજે રજાનો દિવસ છે અને રજાનો દિવસ હોવા છતાં જ્યારે મીડિયાના એટલે કે TV9 ના કેમેરા અહીં પહોંચ્યા તે પહેલા અહીંના જે સિક્યુરિટી ગાર્ડ છે, તેમના પીએસ છે, તેમના દ્વારા આ ચેમ્બરને તાળું મારી દેવામાં આવ્યું. કારણ કે આ તાળું એટલા માટે મારી દેવામાં આવ્યું કે મીડિયા છે તે અંદર સરકારી બાબુની ચેમ્બરમાં રહેલ એસી છે તે બતાડી ન શકે. પરંતુ આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ. 100 સ્ક્વેર ફૂટની આ ઓફિસ છે ને, ઓફિસમાં 3 જેટલા એસી છે, એટલે પોતે ગરમીનો કોઈ પણ પ્રકારનો અહેસાસ છે તેમને થવાનો જ નથી. અને હવે જ્યારે જે દર્દીઓ છે તે પીસાઈ રહ્યા છે, દર્દીઓ ગરમીમાં તેના હાલ બેહાલ થઈ ગયા છે, ત્યારે આ વાતની ખબર ક્યાંથી તેને પડે? અહીં તમે દ્રશ્યો જોજો. આ 2 એસી છે તે અહીં લગાડેલા છે, તે અહીં દ્રશ્યો પરથી તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. અને બીજી તરફ એક એસી છે તે લગાવવામાં આવ્યું છે. એટલે 3 એસી હોય તો સરકારી બાબુ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે તેને ન ખબર પડે. TV9 જ્યારે ત્યાં દર્દીઓની મુલાકાત લીધી, દર્દીઓની સ્થિતિ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો, ત્યારે એક દર્દી તો દ્વારકા જિલ્લામાંથી આવેલું હતું અને તેઓ અહીં સારવાર માટે આવ્યા. ત્યારે અહીં એટલી અસહ્ય ગરમી હતી અને સિવિલ હોસ્પિટલની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હતી, એટલા માટે તેમને અહીં બજારમાં પંખો ખરીદવો પડ્યો. એક તરફ મુખ્યમંત્રી છે તે ગરમીને લઈને લોકોની ચિંતા કરી રહ્યા છે, રાજ્યનું આરોગ્ય વિભાગ છે તે ગરમીમાં લોકોને સાવચેત રહેવાનું કહી રહ્યા છે, હીટ સ્ટ્રોકની અસર ન થાય તે માટેની સૂચનો આપવામાં આવે છે, તે પ્રમાણેની માહિતી આપે છે. પરંતુ બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં જ લોકો ગરમીથી બેહાલ છે, ત્યારે તેને લઈને હવે તંત્ર છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. પરંતુ અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ જ સૂચક અને ખૂબ જ ગંભીર પ્રકારના દ્રશ્યો છે. કારણ કે હીટ સ્ટ્રોકની અસર અંદર બેસેલા દર્દીને કોઈને થાય તો તેની જવાબદારી કોની, તે એક મોટો સવાલ છે. એક તરફ દર્દીઓ પહેલેથી જ અશક્ત નબળા હોય છે અને તેવામાં તેમને ગરમીની અસર થાય અને તેને કારણે તેને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય, તેની તબિયત લથડે તો તેની જવાબદારી કોની, તે એક મોટો સવાલ છે. જી મોહિત, બિલકુલ સવાલ અનેક ઉઠી રહ્યા છે. મોહિત, આભાર આપનો. અત્યારે આ દ્રશ્યો આપણે જોયા છે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની કેબિન છે, તે કેબિનમાં જ 3 એસી લાગેલા જોવા મળ્યા. જો કે કેબિનને તાળું મારી દેવામાં આવ્યું છે, પરંતુ જે દર્દીઓ સારવાર લેવા માટે આવે છે તે દર્દીઓ ક્યાંક બીમાર પડીને ના જાય, તે જવાબદારી કોની?